તો જય દ્વારકાધીશ ને જય શ્રીરામ મિત્રો, મારા ડફોડ જેવા નવા મિની લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હવારના પોરમાં આપણે ચીપણા કાઢતા કાઢતા નાયા ધોયા વગરના પોચા પગે હાલતા થઈ ગયા બસ સ્ટેન્ડ તરફ, અને આપણે આવી જાય એમાંથી બસ, એટલે આપણે હળી જતા ત્યાં એક દૂધની ગાડી વાળાને મારા ઉપર દયા આવી ગઈ, એટલે એને મને પાછળ ટીંગાડી લીધો। અને મિત્રો, આપણે જુનાગઢનો ગીરના ડુંગર ચડ્યો, એટલે આપણાને બહુ દુખતા હતા પગ, એટલે હરવે પોચા પગે આપણે હાલ્યા જતા હતા। અને જો હું કેવા નાટક કરું, આપણે ગમે ત્યાં હોય ને હખણા તો રહી જ નહીં, તમને ખબર જ છે। ને આપણાને આવતો તો બસ સ્ટેન્ડ કંટાણો, એટલે આપણે ઓનલાઈન એક ટેસ્ટ દેવાની હતી, એટલે એ ટેસ્ટ દઈ દીધી ચોરી કરીને, અને લઈ લીધા 50 માંથી 95 માર્ક। અને આપણે ઘરે જતા ત્યાં રસ્તામાં આપણાને વરસાદ ભેગો થઈ ગયો, પછી આપણાને વિજય રૂપાણી પડદરી મળવા આવતો, એટલે હું અને આપણા કવાભાઈ ટાર્જન લઈને પડદરી મળવા ગયા એને। બડા હરામી હો બેટા। અને હું ઘરે જઈને આવું કઈક ખાતો તો ત્યાં તો વડ વાંદરા અને 85 વર્ષ હાંડિયા અને બધા ઓલું કઈક ઝાડવા ઉપરની રમત આવે ને, લાકડું ખા કરીને લેવા જવાનું, પછી ઝાડવા ઉપરથી નીચે આવે ને લાકડું લઈ લે એટલે ફરીથી દા દેવાની, એવી કઈક બધા રમત રમતા હતા। ભાઈ એનું નામ શું કહેવાય મને ખબર હે, પણ હું તો તમને કહીશ નહીં, એટલે કોમેન્ટમાં જરાક કહી દેજો શું કહેવાય એને। અચ્છા। અને આ દુનિયાને ઊંધું પડવું હોય તો ઊંધું પડે, ને સીધું પડવું હોય સીધું પડે, પણ ફાકી વાળા કોઈ દી ફાકી મૂકે નહીં હો। मैं गाली नहीं दे सकता, नहीं गाली नहीं देना। फैमिली देखती है। અને હાઈટ પેઢીને હુરાતન સાઈડ, એટલે આપણે આપણી સાયકલ લઈને નીકળી ગયા રખડવાને, રાતના વાગી ગયા હતા 2, એટલે વ્લોગને પણ અહીંયા જ આપણે વિરામ આપી દીધો। અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા જજો, અને કાલનો વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી રાખજો। જય દ્વારકાધીશ, જય શ્રી રામ, આવજો, તાય બાય બાય, સી યુ।